નમસ્કાર મિત્રો. હવે આપણે જોઈ લઈએ કે આ જે માર્કેટે કઈ રીતના કામ કર્યું છે. હવે આપણે જોઈશું ને તો આપણે કાલે શું કીધું હતું? આ એક અપર સાઈડનો સ્વિંગ છે અને લોઅર સાઈડનો સ્વિંગ છે. નીચે આપણે કઈ રીતના કામ કરીશું ને ઉપર આપણે કઈ રીતના કામ કરીશું, બરાબર? આપણે કાલે એક વિડીયોમાં એવું પણ કીધું હતું કે આ લેવલને જે બ્રેક કરવાનો ટ્રાય કરશે ને તો 24,130થી લઈને 24,140 સુધી જઈ શકે છે. પછી પાછું રેન્જમાં અંદર આવી જશે. તો અહીંયા તમે હાઈ જોશો ને તો 24,139નો બનાવે છે. પછી પાછું રેનની અંદર આવી ગયું. રેનની અંદર આવી ગયું પછી આપણે શું કીધું હતું? રેનની અંદર આવવા દો, રિટેસ્ટ કરશે, ઉપર સ્વિંગ બ્રેક કરે ને ત્યારે આપણે એન્ટ્રી લેવાની છે. હવે સ્વિંગ અહીંયા જોશો ને તો આ સ્વિંગ અહીંયા બ્રેક નથી કર્યો. અહીંયા તમે જોશો ને આ સ્વિંગ બ્રેક નથી કર્યો. ઉપર ગયું, પાછું ફરી નીચે આવ્યું, રિટેસ્ટ કર્યું અને પછી આ સ્વિંગનો બ્રેક કર્યો ને તો આપણે કીધું હતું કે 24,200 સુધી આપણે મુવમેન્ટ જોઈ શકીએ છીએ. તો અહીંયા તમે જુઓ 24,190 સુધીનું મુવમેન્ટ મળ્યું છે. ઓકે, ત્યાં સુધી માર્કેટે ટાઈમ પાસ કર્યો છે. હવે આજની પણ આપણે એક્સપેક્ટેશન શું હતી કે અહીંયાથી માર્કેટને નીચે લાવવું છે. મારી એક્સપેક્ટેશન એ જ છે કે હજુ માર્કેટને નીચે લાવવાનું, કારણ કે જે પ્રાઇઝ એક્શન પ્રમાણે જોઈશું ને તો અહીંયાથી માર્કેટ ઉપર સીધું જાય એવું નથી લાગતું. કારણ કે આપણે એક વિડીયોમાં કીધું હતું, જોઈ લો, વન ડે ઉપર આપણે એનાલિસિસ કરીએ ને તો મેં તમને એક કીધું હતું કે વન ડે ઉપર આપણે શું કર્યું હતું? 24,000નો એક રેઝિસ્ટન્સ લેવલ છે અને એ જે છે ને અહીંયાથી યુ પેટર્ન બનાવે છે. યુ પેટર્ન બનાવીને સીધું ઉપર ના જાય, અહીંયાથી એક પુલબેક લેવો પડે અથવા તો અહીંયા ટાઈમ સ્પેન્ડ કરે અને પછી એક સારી એવી ગ્રીન કેન્ડલ બનાવે ને એનો હાઈ બ્રેક કરે તો ઉપર સાઈડ આપણે જોઈ શકીએ છીએ. પણ અહીંયા માર્કેટે શું કર્યું છે? અહીંયા તો માર્કેટે એવું કર્યું કે અહીંયાથી સીધું યુ બનાવીને સીધું ઉપર જાય છે. જે સસ્ટેનેબલ આ બ્રેકઆઉટ જે છે ને એ સસ્ટેનેબલ નથી. હજુ પણ હું કહું છું અપસાઇડ માટે ટ્રેપ છે. આ જે કેન્ડલ ગ્રીન બન્યું છે ને પણ એ ટ્રેપ છે. અહીંયાથી માર્કેટ હજુ પણ નીચે આવશે. 24,000થી લઈને 24,050ના લેવલ સુધી હજુ માર્કેટ આવી શકે છે. એટલું ધ્યાનમાં રાખજો અને હું તમને બતાવીશ માર્કેટ આવશે ત્યારે. હવે 15 મિનિટમાં આપણે એનાલિસિસ જોઈ લઈએ. હવે આને એક વખત હવે રિમૂવ કરી દઈએ આ ડ્રોઈંગને. ઓકે, હવે આપણે જે ડ્રોઈંગને રિમૂવ કરી દીધા છે. હવે નીચેનો આ લેવલ છે ને એ તો એમને એમ જ રાખીશું, કારણ કે હજુ પણ અહીંયા માર્કેટ નીચે જવું હશે ને તો આ રીતના જ કામ કરશે. અને માર્કેટને હજુ પણ આજે જોશો ને તો એક ટ્રેન્ડ લાઇન ઉપર કામ કર્યું છે એને. અહીંયાથી એક ટ્રેન્ડ લાઇન આવી છે, પેરેલલ ચેનલ. આ જે ચેનલ છે ને એનો સપોર્ટ લીધો છે માર્કેટે. હવે આ ચેનલની અંદર માર્કેટ ફરી રહ્યું છે. અહીંયાથી આમ જોશો ને તો અહીંયા સુધી માર્કેટ ઉપર પાછું એક રેઝિસ્ટન્સ લેવલ ઉપર જતું રહ્યું છે. અને પ્લસ અહીંયાથી આ માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં છે અને આ એક ટ્રેપ છે ઉપર લઈ જવાનો, બધાને બુલિશ બનાવવાનો. હજુ માર્કેટ છે ને અહીંયાથી ક્યાં આવશે હું તમને કહી દઉં. અહીંયાથી આ માર્કેટ નીચે આવશે, અહીંયાથી સીધું 24,000ના લેવલ સુધી આવી શકે છે માર્કેટ. 1-2 દિવસની અંદર માર્કેટ અહીંયા 24,000નું લેવલ બતાવી શકે છે. ઓકે, તો હવે આપણે શું કરીશું? હવે માર્કેટ ક્યાં ઓપન થાય છે ને કાલે એ મહત્વનું છે. માર્કેટ અહીંયા ક્યાંક રેન્જની અંદર આ ચેનલની અંદર ઓપન થશે ને મારા ખ્યાલથી તો અહીંયા લોઅર સાઈડ ઉપર ઓપન થવું જોઈએ, કારણ કે અહીંયાથી રિજેક્શન હતું, આ રિજેક્શન હતું, અહીંયા રિજેક્શન હતું, તો અહીંયાથી રિજેક્શન લેશે. અહીંયા એક 50-100 પોઈન્ટનું ગેપડાઉન જોવા મળી શકે છે કાલે. તો અહીંયા આ લેવલ ઉપર અથવા તો અહીંયાથી નીચે જોવા મળી શકે છે. અહીંયાથી નીચે મળશે ને તો અહીંયા એક વખત ઉપર આવશે ને પછી ફરી વખત નીચે અહીંયા જઈ શકે છે. તો આ રીતના આપણે એનાલિસિસ કાલ માટે જોઈ શકીએ છીએ. અપસાઇડ માટે હું હજુ પણ કહું છું કે ધ્યાન રાખજો, અપસાઇડ ઉપર ટ્રેપ કરી શકે છે. ઓકે, હવે બીજું એક જોઈ લઈએ. 1 અવરની અંદર એક વખત જોઈ લઈએ શું છે. 1 અવરમાં જે અપસાઇડ બતાવે છે ને એ પરાણે માર્કેટ ઉપર જઈ રહ્યું છે. અને મેં તમને જ્યારે પણ આપણે ટેલિગ્રામ અપડેટ કરીએ છીએ, અત્યારે બંધ છે એના માટે એમાં નથી અપડેટ આવતી, પણ આપણે પહેલાં પણ કીધું છે, જ્યારે મેં કીધું છે કે માર્કેટ પરાણે ઉપર જઈ રહ્યું છે એ પછી સારું એવું ડાઉન સાઈડ મૂવ માર્કેટની અંદર જોવા મળ્યું છે. તો હું હજુ પણ આ લેવલ ઉપર એમ કહું છું કે આ માર્કેટ જે ઉપર જઈ રહ્યું છે ને એ પરાણે જઈ રહ્યું છે. હજુ માર્કેટનો નીચેનો મૂવ આવવાનો બાકી છે. અહીંયા 24,000નું લેવલ હજુ સુધી એક વખત તો આવશે ને આવશે. હું તમને એ જે છે ને એ હું તમને બતાવીશ કે કેમ આવ્યું, ક્યારે આવ્યું. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે એક વખત 1 અવરમાં તો એના સેમ કન્ડિશન જ દેખાય છે. આ જે રેઝિસ્ટન્સને ડાયરેક્ટ બ્રેક કર્યું છે એ નહોતું થવા જેવું. અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીને પછી બ્રેક થાય ને તો એ સસ્ટેનેબલ હોત. આ સસ્ટેનેબલ નથી, અહીંયાથી નીચે જ આવશે માર્કેટ. ઓકે,
તો હવે બીજું એક વસ્તુ જોઈ લઈએ, સેન્સેક્સ. ઘણા મિત્રો, એક બે મિત્રોની કમેન્ટ હતી કે સેન્સેક્સ પણ કવર કરો. હવે સેન્સેક્સની અંદર જોઈશું ને તો નિફ્ટી અને સેન્સેક્સનો બંનેનો ચાર્ટ સેમ જ હોય છે. હવે 1 ડે ટાઈમ ફ્રેમ ઉપર જોશો ને એમાં પણ સેમ વસ્તુ છે. અહીંયા એક આપણે આ જે છે ને એક રેઝિસ્ટન્સ આઈડેન્ટિફાઈ કરેલો છે. આ રેઝિસ્ટન્સ ઉપર જે છે ને અહીંયાથી ઉપર સીધું માર્કેટ ગયું છે એ સસ્ટેનેબલ નથી. ઓકે, અહીંયાથી ઉપર ના જવું જોઈએ. અહીંયાથી આ માર્કેટ જે છે ને યુ પેટર્ન બનાવી છે, તો અહીંયાથી એક નાનો યુ બનાવીને પછી બ્રેકઆઉટ આપે તો એ સસ્ટેનેબલ છે. તો આ સેમ વસ્તુ નિફ્ટીમાં પણ બની છે. તો અહીંયાથી એક રિટેસ્ટ કરવા આવશે નીચે આ લેવલ ઉપર, તો એક આવવું જ જોઈએ અને આવશે જ. આ જે પરાણે માર્કેટ ઉપર લઈ ગયું છે, બધાને બુલિશ બનાવે છે, એ ટ્રેપ છે. અપસાઇડ માટે હજુ પણ હું કહું છું કે એક વખત નીચે ડાઉન સાઇડ પુલબેક આવવા દો, પછી અપસાઇડ જઈ શકે છે. અહીંયાથી સીધું જશે ને તો સારું એવું મોટું ગેપ ડાઉન આવશે. એના કરતાં અહીંયાથી નીચે થોડું આવવા દો ને પછી બ્રેકઆઉટ કરવા દો. ઓકે, આની અંદર પણ હું તમને કહી દઉં, 15 મિનિટમાં એક વખત બતાવી દઉં છું તમને એનાલિસિસ. આમાં પણ તમે જોશો ને તો સેમ પેરેલલ ચેનલ આવી રહી છે. આનો સપોર્ટ લીધો તો આજે માર્કેટે. ઓકે, હવે આ જે ચેનલ છે બ્રેકડાઉન કરશે ને ત્યારે તમને નીચે સપોર્ટ સુધી, મેં તમને કીધું છે ને એ સપોર્ટ સુધી આવી શકે છે. અહીંયા સુધી માર્કેટને જોઈ શકીએ છીએ. ઓકે, હવે આની અંદર પણ તમને કહી દઉં કઈ રીતના કામ કરી શકાય છે. નીચેની સાઈડ જશે ને તો હવે કાલે માર્કેટ ક્યાં ઓપન થાય છે ને એ મહત્વનું છે. અહીંયા ક્યાંક ઓપન થાય તો નીચે બ્રેકડાઉન, રિટેસ્ટ અને બ્રેકડાઉન. ઓકે, અને બીજી એક વસ્તુ તમને ખાસ, તમે લોકો વિડીયો જોવા આવો છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો પ્લીઝ મિત્રો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, અને તમારા મિત્રોને પણ કહેજો કે વિડીયો આ ફ્રીમાં આપણે નોલેજ આપી રહ્યા છે તો આમાં જોઈન થઈ જાય. ઓકે, અને આપણી વોટ્સઅપ કમ્યુનિટી, વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ અને યુટ્યુબ આ બધું સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ક્યાંય પણ અપડેટ મિસ ના થઈ જાય. અને ઇન્સ્ટાગ્રામ ખાસ ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે સારા એવો વિડીયો અપલોડ કરવાના છીએ. ઓકે,